હેલો, નમસ્કાર દોસ્તો, રાજ સ્ટુડિયો ફોલોવર્સ, યુટ્યુબ ફોલોવર્સ, સબસ્ક્રાઈબર. આજે હું તમને એવા વ્યક્તિની મુલાકાત કરાવું છું કે જેનું આજે વડિયામાં વર્ષોથી નામ છે. દર વર્ષે દિવાળી અને પડવાના દિવસે ઊંધિયું જમાડે છે, અને એ પણ એક નંબર, કે જે આજુબાજુના તાલુકા મથકથી લોકો લેવા માટે આવે છે. એવા અમારા રસોઈયા ધ બેસ્ટ મોહમ્મદભાઈ રસોઈયા. આજે એમના સ્થળ પર, રસોઈના સ્થળ પર આપણે જઈ અને મળીએ કે શું શું એની વેરાયટી છે, અને એના વેરાયટી મોઢામાં આંગળા નાખી જાય એવી કેમ બને છે, એની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. મોહમ્મદભાઈ રસોઈયા, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ. આ છે એમનું તૈયારી માહોલ, કે આ બધું શાકભાજીની દુકાનો એવું દેખાય છે. એ એનું કામકાજ ચાલી રહ્યું છે. દિવાળીની રાતે અને પડવાના દિવસે ઊંધિયું એક નંબર ઊંધિયું બનાવે છે. જેણે ખાધું હશે એને કંઈ કહેવું નહીં પડે, નહીં ખાધું એને આ વખતે ટેસ્ટ કરવાનો રહે. આ લોકો અત્યારે કાચી સામગ્રી તૈયાર કરી રહ્યા છે, જે કાચી પાકી જે કહેવાય, અને કામ ચાલુ છે અત્યારે. આપણે મળીશું, મોહમ્મદભાઈને પણ મળીશું, કઈ રીતે આટલું સરસ ઊંધિયું બનાવે છે, શું એની આ જાદુ છે ઊંધિયાની અંદર, એ જાણવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી લોકો આ ઊંધિયું લેવા માટે આવે છે તો એ પણ જાણીશું. આજુબાજુના પંથકમાં એનું નામ છે, રસોઈમાં તો એક નંબર જ છે, પણ દિવાળીના પડવાના દિવસે જે રસોઈ જમાડે છે એ વિશે એની પાસેથી જાણીએ. મોહમ્મદભાઈ નમસ્કાર. હેપી દિવાળી, હેપી દિવાળી. આ માસ્ક કાઢ નાખો તો તમારો અવાજ સરખો આવે. મોહમ્મદભાઈ, આ તમારું પડવાનું ઊંધિયુંની તૈયારી થાય છે, તો શું કહેશો એ બાબતે? આ છેલ્લા 20 વર્ષથી અમે આ રીતે ઊંધિયું બનાવીએ છીએ, અને એમની સાથે એક નંબરનું અમે શાકભાજી લઈ આવીએ છીએ, અને કોઈ પણ પ્રકારના અમે કઠોળ અંદર વાપરતા નથી. અને શુદ્ધ સિંગતેલ, જે બ્રાન્ડેડ સિંગતેલ, કે ગુલાબ છે, ગાયત્રી છે, જે નામથી આપણે સૌરાષ્ટ્રની અંદર પ્રખ્યાત છે, એવા તેલ અને જે બ્રાન્ડેડ મસાલા અમે વાપરી છીએ, અને એક પણ પ્રકારનું કઠોળ અમે વાપરતા નથી. મારી સામે જોઈને જ કહો, વાંધો નહીં. હા, વિશેષતા શું છે તમારા ઊંધિયામાં? લોકો તમને વર્ષોથી લાઈન લાગે છે તમારું ઊંધિયું ખાવા માટે, તો એનું કારણ શું? ગમે એટલો સિંગતેલનો ભાવ હોય, 2500 રૂપિયા હોય તો અમે સિંગતેલ જ વાપરેલ છે, અને એક ગ્રેડ મસાલા વાપરેલ છે. એટલા માટે બધા પ્રયાસો અમારે કરવાનો વધારે કરે છે. મોહમ્મદભાઈ, ક્યાંથી લોકો તમારું ઊંધિયું લેવા આવે છે, તમે કહી શકશો? લેવા માટે આજુબાજુમાં 18 થી 20 કિલોમીટરની અંદર આવે છે, અને દૂરમાં એમ માનો કે રાજકોટ ને જુનાગઢ અને અમરેલી લગી પણ ઘણા લઈ જાય છે. મોહમ્મદભાઈ, વિશેષતા કહેશો ઊંધિયાની આમાં તમે બીજું? કે અત્યારે તો શાકભાજી મોહમ્મદભાઈ બહુ મોંઘા છે. ગમે એટલા મોંઘા હોય, અમારે જ્યારે 200 રૂપિયાની કિલો કોથમરી હોય, ધાણા ભાજી હોય, તોય અમે જે 40 કિલો વાપરવાની એટલે અમે 40 કિલો જ વાપરી. અને સિંગતેલ અમારે જે અમારું નક્કી કરેલું એ મુજબ અમે સિંગતેલ વાપરીએ, એ અમારી ખાસિયત છે. સરસ. પડવાના દિવસે તો તમે ઊંધિયું બનાવવાના જ છો, પણ દિવાળીની રાતે પણ કંઈક તમારો કાર્યક્રમ છે, એ શું છે? એ છે અમારું કાજુ ગાંઠિયાનું શાક ને ઢોકળીનું શાક. એ કેટલા વાગ્યાથી મળશે ને કેટલા વાગ્યા સુધી મળશે? 6 વાગ્યાથી ચાલુ થઈ જાય, તે પછી હોય ત્યાં લગી પહેલાના ધોરણે બધી. સરસ. અને ઊંધિયાનો ટાઈમ? ઊંધિયાનો ટાઈમ સવારના 8 વાગ્યાથી તે હોય ત્યાં લગી ચાલે. લગભગ અંદાજિત 11 વાગે તો બધું પૂરું થઈ જાય. મોહમ્મદભાઈ, અમુક શાકભાજી તો વડિયામાં મળતા નથી, તો એના માટે શું કરો? એ અમે દૂરથી, રાજકોટથી કે અમદાવાદથી ગમે ત્યાંથી મંગાવી લઈએ છીએ. એક જેમ કે લીલા વટાણા છે, લીલા વાલ છે, અત્યારે મળતા નથી. 120 રૂપિયાના કિલો અત્યારે લીલા વાલ છે, આખા વાલ. એ અમે ફોલીને કમ્પ્લીટ કરી તો અમને 300 રૂપિયાના કિલો પડે, તોય અમે નાખી છીએ. લીલા વાલ કે કઠોળ કોઈ પણ પ્રકારનું વાપરતા નથી. સરસ સરસ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીના દિવસે લોકો બધા તમારું ઊંધિયું ખાય, અને બધાને તમે પણ કહો કે હેપી દિવાળી, હેપી મુબારક. સરસ સરસ, ખૂબ સરસ. આપણે મળ્યા મોહમ્મદભાઈને, કે જે રસોઈના બેતાજ બાદશાહ છે, અને મોકો મળે તો પડવાના દિવસે દિવાળીની રાતે કાજુ ગાંઠિયા ઢોકળીનો ટેસ્ટ કરજો. અને પડવાના દિવસે ઊંધિયું તો સદા બહાર એનું મળવાનું જ છે, તો એનો પણ ટેસ્ટ કરજો. કરતા રહો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. યુટ્યુબ રાજ સ્ટુડિયો કરો લાઈક, ફોલો. થેન્ક યુ મિત્રો. હેપી દિવાળી. હું પણ ભૂલી ગયો તો.